अधूरो जे पार्ट छे एनी आपणे चर्चा करीशुं। तो आपणे जोयुं हतुं के चौथी स्त्री जे छे पोताना दीकरानी के हुं शुं वखाण करूं त्यां सुधी आपणे जोयुं हतुं के छेना गंधर्वसा एटले के देवलोक के जे गायक होय छे तेना जेवो नथी, ना भीम जेवो बळवान नथी अने बृहस्पति एटले के जे देवोना जे गुरु छे ए बृहस्पति जेवो पण नथी। હવે આગળ જોઈએ। कुछ समय बाद जब वे सब गड़े सिर पर रखकर लौटने लगी, એટલે તો कुछ समय એટલે કે થોડા સમય પછી जब એટલે કે જ્યારે તે ગળે સિર પર એટલે કે માથા ઉપર રાખીને लौटने लगी એટલે કે ઘર તરફ જાય છે, तभी किसी गीत का मधुर स्वर सुनाई पड़ा અને ત્યારે કોઈ ગીતનો મધુર એટલે કે સુંદર સ્વર એટલે કે અવાજ સંભળાઈ પડ્યો। सुनकर पहली स्त्री बोली, आज सामने पहली स्त्री बोली, सुनो मेरा हीरा गा रहा है। सांभळो मारो हीरो, हीरो એટલે કે મારો દીકરો, દીકરાને કહે છે। આમ તો હીરો એટલે રત્ન જે છે, પરંતુ અહીંયા આપણે દીકરા માટે શબ્દ વાપર્યો છે તો કે मेरा हीरा गा रहा है, મારો હીરો એટલે કે મારો દીકરો ગાઈ રહ્યો છે। तुम लोगों ने सुना, તમે સાંભળ્યું? उसका कंठ कितना मधुर है, एनो कंठ એટલે કે એનો ગળું જે છે, ગળામાંથી જે આવે છે કંઠ એટલે કે એનો અવાજ કેટલો સુંદર છે। वो लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया, અને એ જે છોકરો છે ગીત ગાતો ગાતો એની માતાઓ છે એટલે જે ચાર સ્ત્રીઓ છે એની સામેથી નીકળી ગયો। उसने अपनी माँ की ओर कोई ध्यान नहीं दिया, શું કર્યું એને गीतो गातो गातो गयो परंतु एनी माता सामे जोयुं पण नहीं। इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया, अने એટલામાં બીજી જે સ્ત્રી છે એનો દીકરો કયો છે તો ભીમસા બલવાન। મિત્રો પ્રશ્નો આવે તો ખાસ યાદ રાખવાનું કે પહેલી સ્ત્રીનો જે દીકરો હતો એ શું હતું, उसका कंठ मधुर था। दूसरी स्त्री का बेटा भीमसा बलवान એટલે તમને પ્રશ્ન યાદ રાખવામાં સરળતા પડે। અને ત્રીજી સ્ત્રીના દીકરો બૃહસ્પતિ કા અવતાર। તો જે બીજી સ્ત્રી હોય છે એનો દીકરો પણ એટલે કે એના દીકરો છે ત્યાંથી નીકળે છે, નીકળતો દેખાય છે। दूसरी स्त्री ने उसे देखकर गर्व से बोली, आम गर्व अभिमानથી बोली, देखो वो मेरा लाडला बेटा आ रहा है, मारो लाडलो बेटो આવે છે મારો। एम शक्ति और सामर्थ्य में इसकी बराबरी कौन कर सकता है? એટલે કે શક્તિ, તાકાત અને સામર્થ્ય એટલે કે બળ, યોગ્યતામાં આની બરાબરી એટલે કે સમાનતા કોણ કરી શકે? वह यह कह ही रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना निकल गया, અને તે આવું કહી જ રહી હતી અને એમાં એનો દીકરો પણ એની સામે જોયા વગર નીકળી ગયો। वे कुछ आगे बढ़ी तो एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोकों का पाठ करता हुआ निकला। હવે वे कुछ आगे એટલે કે થોડા આગળ જ વધ્યા એ જે સ્ત્રીઓ છે તે, અને એકાએક એટલે કે અચાનક ત્રીજી સ્ત્રીનો જે દીકરો હોય છે તે સંસ્કૃત એટલે કે સંસ્કૃત જે આપણું ધોરણ આવે છે કે તમારા ભણવામાં આવે છે એની સંસ્કૃતની પંક્તિઓ જે શ્લોક હોય છે એની પંક્તિઓ અને કાવ્ય એમ વાંચતો એટલે કે શ્લોકો બોલતો નીકળે છે ત્યાંથી। उसके उच्चारण से ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो, અને એનું ઉચ્ચારણ જે શબ્દ બોલતો હતો, ઉચ્ચારણ એટલે કે એના જે ઉચ્ચારણ શબ્દ બોલવાનું શીખે છે, ऐसा लग रहा था कि मानो उसके कंठ में એના ગળામાં સાક્ષાત એટલે કે પ્રત્યક્ષ सरस्वती એટલે કે વિદ્યાની દેવી। પ્રશ્ન પૂછે વિદ્યાની દેવી કોણ? તો સરસ્વતી માતા। તો સાક્ષાત સરસ્વતી વિરાજમાન હોય એટલે કે એના ગળામાં જાણે કે સરસ્વતી માતા જ ના હોય, અંદર ગળામાં એવા સરસ ઉચ્ચારણ કરતો હતો શ્લોકનું। तीसरी स्त्री ने गदगद स्वर से कहा, હવે ગદગદ સ્વર એટલે કે ભાવપૂર્વક એમ કે છે, એક મુહાવરો પણ થાય મિત્રો કે ગદગદ સ્वर से तो भावपूर्वक, गदगद स्वर એટલે કે आवाज में कहा, थोड़ा अंदर थी लागणी पूर्वक एम, देखो यही है मेरा गोद का हीरा,
આજ મારા ગોદ એટલે કે મારા ખોળાનો હીરો છે એમ કહે છે। આ દીકરા માટે શબ્દ વાપરે છે કે મારા ગોદ એટલે કે ખોળાનો મારો દીકરો એમ। इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा? आने कौन वही देवोना जे गुरु छे एमने ए नहीं कहे, बृहस्पति नहीं कहे, परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया અને એનો દીકરો પણ એની માતાને જોયા વગર જ નીકળી જાય છે। वह अभी थोड़ी ही दूर गया था, वह कहते थोड़ी दूर ज गयो तो कि चौथी स्त्री का बेटा भी अचानक उधर से ही निकला। ए थोड़ी આગળ જ ગયા અને ચોથી સ્ત્રીનો દીકરો જે છે એ ત્યાંથી નીકળ્યો। वह देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का लग रहा था। એને જોઈને એવું લાગે કે બહુ જ સીધો સાદો છે। સાદો એટલે કે સાદો સીધો સાદો છે। और सरल प्रकृति, હવે મિત્રો એક સમાનાર્થી શબ્દ છે प्रकृति એટલે स्वभाव, કે સરળ શાંત સ્વભાવનો હતો। उसे देखकर चौथी स्त्री ने कहा, बहन यही मेरा लाल है। वे लाल है प्यारा દીકરા માટે, પરંતુ લાલ એક કિંમતી પથ્થર પણ આવે મિત્રો। પરંતુ આ જે કહાની જે છે એમાં દીકરાઓની વાત થાય છે એટલે કે દીકરાને સંબોધન કહે છે કે પ્યારો દીકરો એમ, કે यही मेरा लाल है। चौथी स्त्री उसके बारे में बता ही रही थी कि उसका बेटा पास आ गया। चौथी જે ત્રણ સ્ત્રીઓ હોય છે એના દીકરા વિશે કહે તો છે, પરંતુ એના દીકરાઓ એમને જોયા વગર નીકળી જાય છે। પરંતુ આ ચોથી સ્ત્રી જે છે એના દીકરા વિશે કહી જ રહી હોય છે અને એનો દીકરો એની પાસે આવે છે। अपनी माँ को देखकर वह रुक गया और बोला, અને એની માતાને જોઈને તે ઊભો રહી જાય છે અને કહે છે, माँ लाओ मैं तुम्हारा गड़ा पहुंचा दूं। माँ आप મને તારો જે ગળો છે માથા ઉપરનો ગળો હું તને ઘરે સુધી લઈ આપું એમ। मना करने पर भी उसने माँ के सिर से पानी से भरा घड़ा उतारकर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा। એને માતાએ મના એટલે કે ના પાડી પણ તો પણ એને એની માતાના સિર એટલે કે માથા ઉપરથી પાણીનો જે ભરેલો ઘડો હોય છે લઈ લે છે અને પોતે ઉપાડી લે છે અને ઘર તરફ જાય છે। तीनों औरतें बड़े ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही। હવે આ જોઈને એમને એવું થાય છે કે અમે અમારા દીકરાના કેવા વખાણ, આશ્ચર્ય એટલે કે નવાઈથી ચકિત થયું કે અમે અમારા દીકરાના કેવા વખાણ કર્યા અને આ દીકરો અને એમને જોયા વગર પણ અમારા દીકરાઓ જતા રહ્યા। અને આ ચોથી સ્ત્રી છે એના દીકરો સરળ શાંત સ્વભાવનો છે અને તે પોતાની માતાને જે સિર પર એટલે કે માથા પર જે ઘડો તે ઉતારવા અને લેવા પણ આવી ગયો। एक वृद्ध महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई इनकी बातें सुन रही थी। અને જે ચાર સ્ત્રીઓ જે ચર્ચા વાર્તાઓ કરી રહી હતી એકબીજાના દીકરાઓની, એ આ જે વૃદ્ધ મહિલા હતા એ ગડા ડોશીમાં જે હતા એ આ ચારેની વાતો સાંભળી રહ્યા હતા। પાસ આકર બોલી, હવે જે વૃદ્ધ મહિલા હતા એમને નજીક જઈને કહ્યું, देखती क्या हो, यही सच्चा हीरा है। એટલે કે છે એમ કે છે કે તમે ક્યાંના કે કુવા ઉપર તમારા દીકરાની જે વાત કરી રહ્યા હતા કે મારો દીકરો કંઠ મધુર ગીત છે, એના જે એનો અવાજ છે મધુર છે, એ કહે છે કે મારો દીકરો શક્તિશાળી છે, એમની બરાબરી કોઈ ના કરી શકે। ત્રીજો એમ કહે છે કે મારો છોકરો તો કે બૃહસ્પતિનો અવતાર છે, કેમ કે જે વાંચે છે એ બધું યાદ રહી જાય છે। પરંતુ તમારા દીકરામાં આટલું બધું જ્ઞાન હોવા છતાં પણ કે તમારા દીકરાનો કર્મ એના આચરણમાં નથી તો એ જ્ઞાન શું કહે છે, નકામું નિરર્થક કહેવાય। અને જુઓ સાચો હીરો આ કહેવાય કે જે પોતાની માતાને મદદરૂપ થાય છે। કર્મ આચરણમાં જે ના આવે એ જ્ઞાન નકામું છે મિત્રો। તો આપણે પણ ભણીને ગમે એટલા થઈએ, આપણે પણ એક બોધ મળે છે એથી કે ભલે જીવનમાં તમે આગળ જાઓ, અભ્યાસ કરો, ભણો, મોટા થઈ જાઓ, પરંતુ આપણી માતા પિતા આપણું જે કર્મ છે આપણે એ કરતું રહેવાનું મિત્રો, જેથી કરીને આપણું જ્ઞાન પણ ઉજળું રહે મિત્રો। નહીંતર ઘણીવાર એવું કહેતા નથી કે ભણ્યા છે પરંતુ ગણ્યા નથી મિત્રો। એનો અર્થ આ થાય છે કે ભલે તમે ગણીને ગમે એટલા ઊંચા પદ ઉપર જતા રહો, પરંતુ તમારામાં જો આવડત જેવું કંઈ ના હોય તો એ નકામું છે। તો મિત્રો અહીંયા પાઠ પૂર્ણ થાય છે અને એના
પ્રશ્નો આપણે બીજા વિડીયોમાં એટલે કે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્તે. મિત્રો આપણે પાઠ તો જોયો અને એને સમજ્યા. હવે એના પ્રશ્નો ચર્ચા કરીશું. કે પહેલો પ્રશ્ન છે કે पहली स्त्री ने अपने बेटे की प्रशंसा कैसे की? એટલે કે પહેલી જે સ્ત્રી છે એને પોતાના દીકરાના વખાણ પ્રશંસા એટલે કે વખાણ તારીફ બધા એક જ શબ્દો થાય મિત્રો સમાનાર્થી. તો कैसे की કેવી રીતે કરી? તો જોઈએ. पहली स्त्री ने कहा कि मेरा बेटा लाखों में एक है. લાખોમાં એક એટલે કે આવો દીકરો કોઈના નથી એમ. શું કહે છે? पहली स्त्री ने कहा कि मेरा बेटा लाखों में एक है, उसका कंठ मधुर है. એનો કંઠ શું છે? મધુર છે. वह बहुत अच्छा गाता है. શું કહે છે? मेरा बेटा लाखों में एक है, उसका कंठ मधुर है, वह बहुत अच्छा गाता है. उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाती है. અને એનું ગીત સાંભળીને કોયલ અને મેના શું જે પક્ષીઓ જે છે એ શું થાય છે? સાંભળીને બંધ થઈ જાય છે. लोग बड़े चाव से उसका गीत सुनते हैं. અને લોકો બડા જ મનથી એટલે કે લગનથી ચાવ એટલે લગનથી એનું ગીત સાંભળે છે. ભગવાન सबको मेरे जैसा बेटा दे. અને ભગવાન બધાને મારા જેવો દીકરો આપે. इस प्रकार पहली स्त्री ने अपने गायक बेटे की प्रशंसा की. एक बार फरी જોઈએ कि पहली स्त्री ने अपने बेटे की प्रशंसा कैसे की? तो पहली स्त्री ने कहा कि मेरा बेटा लाखों में एक है, उसका कंठ मधुर है, वह बहुत ही अच्छा गाता है. मेरे उसका गीत सुनकर कोयल और मैना भी चुप हो जाती है. लोग बड़े चाव से उसका गीत सुनते हैं. भगवान मेरे जैसा बेटा सबको दे. इस प्रकार पहली स्त्री ने अपने गायक बेटे की प्रशंसा की. बीजो प्रश्न જોઈએ મિત્રો. दूसरी स्त्री ने अपने बेटे की तारीफ में क्या कहा? હવે બીજી સ્ત્રીએ મિત્રો યાદ રાખજો કે પહેલી સ્ત્રી બીજી સ્ત્રી તો એ રીતે પ્રશ્ન તમને યાદ રહી જાય. तो दूसरी स्त्री ने अपने बेटे की तारीफ में क्या कहा? तो दूसरी स्त्री ने अपने बेटे की तारीफ में कहा कि उसकी बराबरी कोई नहीं कर सकता, वह बहुत ही शक्तिशाली है. पहलू के उसकी बराबरी कोई नहीं कर सकता, वह बहुत ही शक्तिशाली है. वह बड़े बड़े बहादुर એટલે કે મોટા મોટા શક્તિશાળી को भी पछाड़ देता है એટલે કે હરાવી દે છે. वह आधुनिक युग का भीम है. એટલે આધુનિક એટલે નવીન અત્યારનો કે યુગ છે એમ કે છે. આધુનિક યુગ का भीम એટલે કે પહેલા જે પાંડવોમાં જે ભીમ હતો એના જેવો એ વખતે ભીમ હતો અને અત્યારે મારો દીકરો છે એમ ભીમ. इस प्रकार दूसरी स्त्री ने अपने बेटे के बल का बखान किया. बखान પણ એક પ્રશંસા તારીફનો સમાનાર્થી શબ્દ છે. तो स्वाल मित्रों दूसरी स्त्री ने अपने बेटे की तारीफ में क्या कहा? तो दूसरी स्त्री ने अपने बेटे की तारीफ में कहा कि उसकी बराबरी कोई नहीं कर सकता, वह बहुत ही शक्तिशाली है, वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है, वह आधुनिक युग का भीम है. इस प्रकार दूसरी स्त्री ने अपने बेटे के बल का बखान किया. तीजो प्रश्न હવે પછીના વિડીયોમાં જોઈશું. હવે મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈશું. तीसरी स्त्री ने अपने बेटे की विशेषता में क्या कहा? विशेषता એટલે કે એનામાં શું મહત્વ છે? એનામાં શું છે? તો વિશેષતા એટલે કે લક્ષણ છે. તો એના બીજી શબ્દમાં કહે તો વિશેષતા એટલે કે લક્ષણ. તો કે એનામાં શું છે? तो तीसरी स्त्री ने कहा कि मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है. साक्षात એટલે કે પ્રત્યક્ષ. બૃહસ્પતિ એટલે કે દેવોના જે ગુરુ છે તે. તો બૃહસ્પતિનો અવતાર છે કે એ જે દેવોના જે ગુરુ છે એમને જન્મ લીધો એમ. अवतार એટલે કે जो कुछ पढ़ता है उसे एकदम याद कर लेता
એટલે ઉચ્ચારણ એટલું સરસ છે એટલે કે છે કે જેમ કે જાણે સરસ્વતી માતા જ ના હોય એના કંઠમાં એવું લાગે છે નિવાસ એટલે કે રહેવું એના કંઠમાં જાણે જેમ સરસ્વતી માતા ના लेता હોય तो इस प्रकार इस ऋषि ने अपने बेटे की बुद्धि की तारीफ की। और फिर एक बात बोलिए कि तीसरी स्त्री ने कहा कि मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है। तीसरी स्त्री ने कहा कि मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है। वह जो कुछ भी पढ़ता है उसे एकदम याद कर लेता है। वह जो कुछ भी पढ़ता है उसे एकदम याद कर लेता है। ऐसा लगता है कि मानो उसके कंठ में सरस्वती का निवास हो। इस प्रकार तीसरी स्त्री ने अपने बेटे की बुद्धि की प्रशंसा की। चौथा प्रश्न है, चौथी स्त्री ने अपने बेटे का परिचय कैसे दिया? परिचय थे के ओळख केवी रीते आपी? तो चौथी स्त्री ने कहा कि मेरा बेटा तो एक साधारण लड़का है। मारो दीकरो जे छे एक सामान्य छोकरो छे। वह न तो गंधर्वसा गायक है એટલે કે દેવોના જેવો જે દેવલોકમાં જે ગાયક હોય છે તે કે એના જેવો નથી એમ કે ગંધર્વસા ગાયક है ना भीमसा बलवान है ना भीमसा बलवान है और ना बृहस्पति सा बुद्धिमान है અને ના તે बृहस्पति એટલે કે દેવોના ગુરુ જેવો बुद्धिमान છે। मैं उसकी प्रशंसा कैसे करूं અને હું એના વખાણ કેવી રીતે કરું? इस प्रकार चौथी स्त्री ने एक सीधे साधे लड़के के रूप में अपने बेटे की प्रशंसा की। फिर एक बार જોઈએ तो चौथी स्त्री ने कहा कि मेरा बेटा तो एक साधारण लड़का है, न वो गंधर्वसा गायक है, न भीमसा बलवान है और न बृहस्पति सा बुद्धिमान है। मेरा बेटा तो एक सीधा साधा सरल लड़का है। मैं उसकी प्रशंसा कैसे करूं? इस प्रकार चौथी स्त्री ने अपने सीधे साधे लड़के के रूप में अपने बेटे की प्रशंसा की। तो मित्रों હવે બીજા પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું।